જય સોમનાથ મિત્રો, શું તમે ધંધો કરવાથી શરમાવશો? નહીં શરમાવાનું. હું દાણાસેણા વેચતો 2010ની અંદર, જ્યારે મારી હગાઈ બાકી હતી. મને લોકો એવું કહેતા, સંજયભાઈ આપણે ધંધો નથી કરવો, ઓફિસમાં બેસી જાઓ, તમારી સગાઈ નહીં થાય, ધંધો દાણાસેણાનો છે. આપણે વહેવાઈને કહેતા શરમાવું, તો હું નથી શરમાણો, તમે પણ નહીં શરમાતા. ધંધો કરવામાં શરમાવાનું નહીં. 2 દિવસ પહેલાં આપણે વિડીયો જોયો હતો, પ્રિન્સભાઈનો ભગત કોલેજિયમ ભેળ છે, જે પટેલનો દીકરો છે, કોલેજિયમ ભેળ વેચે છે. એ શરમાણો? નહીં શરમાણો. આજે ધંધો કરીને કમાય છે રૂપિયા, તો આપણે પણ ધંધો કરવામાં શરમાવાનું નથી. ધવલભાઈ નામ છે, ગામ દેવળિયા, જિલ્લો ભાવનગર, સોજિત્ર અટક, સુતરિયા અટક છે એની. એ 20 દિવસ અમારી ત્યાં બિઝનેસ કરવા આવે છે, શીખવા, ટ્રેનિંગ લેવા આવે છે. અમારે દાણાસેણાથી બિઝનેસ શરૂ કરવાનો છે, તો તમે પણ શરમાતા નહીં. ધંધો કરતાં શરમ આવતી હોય, નાનો ધંધો કરતાં શરમ આવતી હોય, તો મને મળજો. હું તમને શીખવાડી કે ધંધો કેવી રીતના શરૂઆત કરાય. શરમાવાનું નહીં.